આવે પપ્પા ખોલો ને એક ઉંદર મરી પણ ગયું છે ગુજરી ગયું ખોલો ની કા બધા બહાર આવે ના અને અહીં સફેદ ઉંદર છે અને જો તમને કાળો ઉંદર જોવા મળે તો તમે નસીબદાર છો લકી છો અત્યારે આપણે આવી ગયા છીએ ભચાઉ ગણેશ ટીંબી મધ્યે ભગવાન શ્રી ગણપતિ દાદાનું મંદિર છે અહીં અને આપણે દર્શન કરશું અને મંદિર અંડર કન્સ્ટ્રક્શન છે કામ ચાલુ છે અને અહીં સફેદ કલરના ઘણા બધા ઉંદરો પણ છે તે પણ આપણે જોશું આપણે કરણી માતા રાજસ્થાનનો વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં છે તમે જોયો હશે ન જોયો તો જોઈ લેજો કરણી માતામાં એવું છે ત્યાં કાળા ઉંદર જોવા મળે છે અને જો તમને સફેદ ઉંદર જોવા મળે તો તમે નસીબદાર માની શકો અને અહીં સફેદ ઉંદર છે અને જો તમને કાળો ઉંદર જોવા મળે તો તમે નસીબદાર છો લકી છો રામ રામ કાકા ઉંદેડા હારા છે તો અહીં છે ઉંદેડા ધોરા એટલે કે વ્હાઈટ કલરના એટલે કે સફેદ રંગના મરી પણ ગયું છે એક છોકરો ગુજરી ગયું ખોલો ની કા બધા બહાર આવશે ના ખોલો બનાવી ગુજરી ગયો ના ના હું તો એક બે ગુજરી ગયા અનાજના દાણા મમરા એવું અહીં ઉંદરોને ભોજન સ્વરૂપે આપવામાં આવે છે જો અહીંયા કાળો ઉંદર નથી દેખાતો આપણાને કાળો ઉંદર નહીં દેખાતો નહીં પણ આ પૂરેલા હે છૂટા નહીં फिर हम आए तेरे तो दिखा रहा था यहाँ रुका खोलो नहीं पप्पा ए आवे पप्पा खोलो नहीं
કેટલા બટાકા ઘણા થઈ ગયા ને કાઓ ખાતા પાસ્તા જો આવે એકને તો લાગેલું હે લોહી નીકળ્યું વધ્યા છે કેટલા ને હે જો તો એ વધે છે અંદર અંદર રીતે ઓય ઘણા ને હે બીજી ટીંગી બનાવીને દેવું છે અલગ રાખવા છે થોડા ધ્યાનથી જોઈ એનો ખાવ જાનારો છો નીચે છે આંગળી લઈ લેજો કેટલી કાંગરી લઈ લે આલ્યો છે બરાબર વીખે નથી લાગતી એને દેડા તો વાસ મારે અંદર જલી જતા હું અંદર જલી જાય અંદર છાતામાં જલી જાય ભચાઉ મધ્યે આપણે આવી ગયા છીએ ગણેશ ટીંબી અને આપણે ગણપતિ દાદાના દર્શન કર્યા અહીં ઘણા બધા ઉંદર પણ જોવા મળે છે સફેદ રંગના અને બાળકો એને મમરા ને એવું બધું ખવડાવીને આનંદ લે અને અહીં ઘણી બધી જગ્યા છે રમવા માટે બાળકો સાથે પરિવાર સાથે અહીંયા આવીને સાંજના સમયે રવિવાર કે રજાના દિવસે લોકો પરિવાર સાથે આનંદ પણ માણે છે અને દર વર્ષે અહીં ઉત્સવ પણ ઉજવાય છે અને કાર્યક્રમ પણ અહીં થાય છે અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો કાગડા તથા કૂતરાઓને અનાજ અને રોટલા આપવા માટેનું રોટલો બનેલો છે આપણે વિડીયો અત્યારે શૂટ કર્યો એમાં ક્યાંય કાળો ઉંદર તમને દેખાણો હોય તો કોમેન્ટ કરજો
કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, પણ જીભલડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. મંદિરનું કામ ચાલુ છે અને લગભગ આખરી ઓપમાં છે કામ. ખૂબ મોટું મંદિર બની રહ્યું છે અહીં. તો આપણે દરવાજો બંધ કરી દઈશું. અહીં છે પાણીનું પરબ. કાણું રામદેવ ભચાઉનું સૌથી ફેમસ દાબેલી, ફેમસમાં ફેમસ દાબેલી. અહીં ગાર્ડન પણ બનેલું છે, બાળકો અહીં રમી શકે એના માટે. અને આ છે વડનું ઝાડ. ઘણી બધી ખુરશીઓ બનેલી છે અહીંયા બેસવા માટે. બગીચો છે અને આ દર્શન કરવા માટે આવી ગયા છે. કેમ છો? તો બસ છોટુભાઈ આપણા ગાર્ડનનો આનંદ લેશે. કેવું લાગે છોટુભાઈ? મજા આવે છે પણ કોઈ ઝુલાય વાળો નથી. ઝુલાય વાળા માણસે ખપે ભેગા? ઠીક. અહીંયા ઝૂલા આ મસ્ત મોટો ઝૂલો છે. ચબૂતરો બનેલો છે, ઘણા બધા લપસણી ને ઝૂલા બનેલા છે. વૃક્ષો તો છે જ. તો જો તમે ભચાઉ આસપાસ હો અને રમણીય સ્થળની શોધમાં હો, બાળકો સાથે પરિવાર સાથે આનંદ કરવો હોય, ધાર્મિક સ્થળે જવું હોય, પ્રકૃતિનો આનંદ માણવો હોય, તો ભચાઉથી 4 કિલોમીટર જેવું છે આશરે ગણેશ ટીંબી. અને એના પહેલાં તમે કરગરિયા મહાદેવના પણ દર્શન કરી શકો. અહીંયા એક જૂનું સ્કૂટર પડ્યો છે. સ્કૂટર વિશે છોટુભાઈ જાણકારી આપશે. બજાજ સ્કૂટર एकदम खस्ता हालत में है ये. સેમ કલર છે ટી શર્ટનું ને તારો. સેમ કલર ટી શર્ટનું ને સ્કૂટરનું. એ લપસણી બનેલી છે. શૂટિંગ